ભાભર એસડીએચ ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે એચપીવી વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરાયો। દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી આજે ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એચપીવી વેક્સિન આપવાનો કાર્યક્રમ રાજ્યના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો। મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દીકરીઓના ઉત્તમ સ્વાસ્થ્ય માટે સરકાર કટિબદ્ધ છે અને આ વેક્સિન ભવિષ્યમાં થતા ગંભીર કેન્સર સામે રક્ષણ આપશે। આ કાર્યક્રમ દરમિયાન ભાભર તાલુકા હેલ્થ ઓફિસર એચઆર ઠાકોર, મામલતદાર જિગ્નેશભાઈ જાની, એસડીએચ અધિક્ષક તેમજ ભાજપના કાર્યકરો અને આરોગ્ય સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। ઉપસ્થિત અધિકારીઓએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાની દીકરીઓને આ રસી અપાવે અને સુરક્ષિત બનાવે। સમગ્ર કાર્યક્રમનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। મોદી સાહેબના નેતૃત્વમાં હમણાં જ મોદી સાહેબે જેમને લીલી ઝંડી આપી છે એવી દીકરીઓ માટે જે કેન્સર રૂપી જે રોગો થતા હતા એને નાથવા માટે હમણાં જ મોદી સાહેબે લીલી ઝંડી આપી અને દરેક ભારતની અંદર, ગુજરાતની અંદર દરેક જગ્યાએ 15 વર્ષથી કરી અને દીકરીઓને જે રસી આપવાનું કામ ચાલુ કર્યું છે। આજે ભાભર તાલુકાની અંદર આરોગ્ય કેન્દ્રની અંદર આજે 1000થી વધુ લોકોને દીકરીઓને રસી આપવાનું કાર્ય ચાલુ કર્યું છે અને આજે હું પણ આરોગ્ય ખાતે આવી અને એમની મુલાકાત લઈ અને ખૂબ સરસ આ કાર્ય છે। જે નાની દીકરીઓને જે રોગો થતા હોય છે એમને અટકાવવા માટે લગભગ 3 થી 4 હજારની આ રસી આવે એ રસી મોદી સાહેબના નેતૃત્વમાં ફ્રી ઓફ રસી આપવામાં આવે છે અને આરોગ્યના સભ્યો પણ સારી રીતે આ તાલુકાના વિસ્તારના લોકોને જઈને સમજાવીને એમને લોકોને રસી આપવાનું પણ સારું કાર્ય કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર જે રોગો ઉત્પન્ન થાય છે એને નાથવા માટે જે મોદી સાહેબનો અભિગમ છે એ અભિગમને નાથવા માટે સૌ સાથે જોડાઈ અને આ કાર્યને સખત બનાવે અને આજે ભાભર તાલુકાની અંદર પણ દીકરીઓને રસી આપવામાં આવી છે અને ખૂબ જ આ વિસ્તારને કોઈ પણ રોગ ન થાય અને આ દીકરીઓનો જે રોગ થતો હતો કેન્સરનો એ પણ જે મોદી સાહેબે ફ્રી ઓફ રસી આપવાનું કાર્ય કરી અને ખૂબ જ સારું કાર્ય કર્યું છે એ બદલ હું સાહેબને પણ અભિનંદન આપું છું અને અહીંના આરોગ્ય તંત્રને પણ અભિનંદન આપું છું। ખૂબ સારી રીતે એ પણ લોકો કાર્ય કરી રહ્યા છે અને આ કાર્યને સિદ્ધ બનાવવા માટે આજે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવાનું થયું છે અને ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે એટલે તમામને અભિનંદન આપું છું અને આ કાર્યમાં સૌ સાથે જોડાઈ અને આ કાર્યને સિદ્ધ બનાવે એ જ ભારત માતા કી જય।